અરે સોસાયટી વાળા વાતો કરે છે કે તમારા ઘરવાળા તો ચેરમેન બને. કાલ રાતે જ બન્યો ને, કાલ મીટિંગ હતી તો બધા કે નવો ચેરમેન બનાવો, તો કે કરણભાઈ તમે બની જાઓ. મેં કીધું લાવો બની જાઉં. પણ તમારે ક્યાં દોડાવી થવાની જરૂર હતી? તમે કેમ આટલા બધા ખુશ છો? અરે મને આનંદ થાય છે ભાઈ, ચેરમેન બન્યો, મારો વહીવટ કરવાનો છે હવે બધો. અરે તમારા દેશ નહીં ચલાવવાનો, સોસાયટી ચલાવવાની છે, એમાં આટલો બધો આનંદ ના કરવાનો હોય. અને તમારા લીધે રોજ હવે ઝઘડા થશે. શેના? અરે હવે પાણી બંધ થઈ જાય તોય કે બોલાવો ચેરમેન. ગટરમાંથી પાણી ઉભરાશે તોય કે કરણભાઈ કરશે. પછી કઈ બી હશે ને એટલે કે કરણભાઈ. વાર તહેવારે તોય કે તમારે કરવાનું. આ તો શું કરવાનું? આપણે મજૂરી કરવા જવાનું છે ત્યાં. હા તે તો મને કહેશે, તને થોડી કોઈ કહેશે. પણ તમને કેમ આટલો બધો હવાજ છે આ બધું કરવાનું? ઘરમાં તો કઈ કરતા નહીં. હવાજ તો જુઓ. અરે હવાદ એટલે હવે જવાબદારી હોય મારા માથે વાત કરે. તું હવે સોસાયટીની જવાબદારી હોય તું મને હેરાન ના કરે યાર. ઘરની જવાબદારી લો ને, સોસાયટીની લીધા વગર આયા મોટા. અને ત્યાંથી વહીવટમાંથી એકાદો રૂપિયો આપો પાછો થશે ને વાર તહેવારે તો તમારું નામ આવશે. જો હવે આરોપો લાગે, જ્યારે આપણે કામ કરતા હોઈએ ને સારું, તો આપણે સારું કામ કરી રાખવાનું, બરોબર? હવે જ્ઞાન આપ્યા વગર બેહી રહો ને. તમારે ક્યાંય કશું કરવાનું નહીં, એ તો હું ના પાડી દઉં છું. અને પાછી બઈઓ તો વધારે પડતી દોડાઈ હોય, પાછું કઈ બી હોય ને એટલે આવા ચેરમેન અમારે તો આ થાય છે તે થાય છે. આપણે બધી લપમત નહીં પડવાનું. કોકના ઝઘડા થાય તો કે ચેરમેન ને બોલાવો. ઝઘડામાં શું આપણે? સારું, આ તો ચેરમેન બનીને અખબારો ઘરમાં જ અખબારો નહીં તો બહાર તો લોકો શું કરશે? તમારે ક્યાં નામ લખાઈ દેવાની જરૂર હતી? એટલે પણ કોઈ આંગળી ઊંચી નતું કરતું તો મને કરાવી દીધી બધા ભેગા થઈ. તો બધા ના કરતા હોય ને તો આપણે સમજી જવાનું કે આ કામમાં કઈ હવા જ નહીં કે આપણે આમ આંગળી ઊંચી કરી દઈએ. અને હું ના પાડી આવું છું. તમારામાં હિંમત ના હોય તો હું પાડી આવું? હિંમત ના હોય એટલે તું હિંમત ઉપર ના જાય હો. તો કાલ રાતે જ ના પાડી દેવી જોઈએ ને. સારું, ના પાડી આવજે. આ નતર પાછા પાર્કિંગના લફડા ચાલે જ છે ને એમાંય તમારા પાછું વચ્ચે લડાઈઓ જવાની થશે. હું જઈને ના પાડી આવું છું, બરાબર? અરે ખમા કરના, હમણાં કાલે વાત કરીશું એ તો. ના ના, તમને એક તો ભલી વાર છે નહીં કયો તમારે જવાનું કામ કરવા. ચલો રેડી છો ને તમે? એકદમ રેડી છું. વિચારવા માટે તમારી જોડે 1 જ મિનિટ છે. ઓકે. હું કામચોર, કામચોર, 1 નંબરની કામચોર. અરે હું શું છું? ચુડેલ, ચુડેલ, 1 નંબરની ચુડેલ. અરે હું શું લાગુ છું? ભૂંડ લાગુ છું. તમે ભૂંડ, હું તમારા જીવનમાં શું બનીને આવી છું? મુસીબત. આ જોવો, વાઈફ. અરે મેં તારી બધી ક્વોલિટી કહી દીધી, ખાલી વાઈફ કહેવાનું રહી ગયું. આખો દિવસ ઝઘડા કર લોહી પી જાય છે. કેમ, મેં શું કર્યું હવે? હું તમારા ઉપર ગુસ્સે નહીં, હું મારા ભાઈ ઉપર ગુસ્સે છું. આમાંય બધાનું લોહી પીવ જ છે ને. પરણાઈ દો ને એટલે બધું ઠેકાણે આવી જશે. ખોટી હોશિયારી ના મારો ને. એટલું બધું હોય તો છોકરી શોધી આપો ને. પણ એમાં મારી શું જરૂર છે? એના આઈડિયલ જોડી ડાઉનલોડ કરાવી દે એટલે સરસ મજાની છોકરી મળી જશે. આવું બધું કઈ કરવું નહીં. પહેલાય મારો ભાઈ આવી એક એપ્લિકેશનમાં ફેક આઈડી ના લીધે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. અરે આમાં એવો ચાન્સ જ નથી. આધાર કાર્ડ અને પાન કાર્ડ ના ઓટીપી વડે તો વેરિફિકેશન થાય, અને પાછું ફેસ વેરિફિકેશન તો ખરું જ. એટલે ફેક પ્રોફાઇલ તો એકદમ બંધ. પણ તમારા ફોનમાં આઈડિયલ જોડી શું કરે છે? એ ફસાયો. અરે એ તો રીલ મૂકવા માટે રાખ્યું છે મેં. એમાં કેવું રીલે મૂકીએ કઈ તમારે સમજે? કેમ કે સામેવાળા પાત્રને આપણે ઇમ્પ્રેસ કરી શકાય. પણ તમે કોને ઇમ્પ્રેસ કરવા માંગો છો હે? અરે ના ના, એક કામ કર, પહેલા તું જા તાર ભાઈને ફોન કર, આઈડિયલ જોડી ડાઉનલોડ કરી દે તો એનું તો કામ થઈ જાય. હા, હું એને જઈને તો ફોન કરું છું, પણ અહીં તમારી એ વાત છે. तू तो गया बेटे.